ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા પર હુમલાની ઘટનાના પગલે જે રીતે આ સમગ્ર મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને નવનીતભાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનામાં તેમણે કહ્યું કે જે માયાભાઈ આહિર સાથે તેમની વાતચીત ફોન પર થઈ તે બાબતે કોલ રેકોર્ડિંગ તપાસ કરવામાં આવે, સાથે માયાભાઈ આહિર કોની સાથે સંપર્કમાં હતા, તેમના દીકરા સાથે તેમની શું વાતચીત થઈ તેની પણ કોલ ડિટેલ કઢાવવામાં આવે અને આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવે, સાથે તેમને શું વાત કહી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં કાંદાવલી મુંબઈ ખાતે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ જે બગદાણા ખાતે મંદિર આવેલું છે તેના મેનેજિંગ ટ્રસ્ટીના નામને લઈને જે વાત કરી હતી તેને લઈને વિવાદ વકર્યો હતો અને આ બાબતે જે નવનીતભાઈ બાલધિયા છે તેમણે માયાભાઈ આહિરનું ધ્યાન દોર્યું હતું। ત્યારબાદ માયાભાઈ આહિરનો એક માફી માંગતો વિડીયો સામે આવ્યો હતો અને લઈને ઘેરા પ્રતિઘાત પડ્યા। ત્યારબાદ બીજા દિવસે 8 થી 10 જેટલા શખ્સો દ્વારા નવનીતભાઈ ઉપર લાકડીઓ ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ સમગ્ર મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે। કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આ વચ્ચે એસઆઈટીનું ગઠન થયા બાદ નવનીતભાઈ બાલધિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનાને લઈને તેમણે વાત કરતાં કહ્યું કે માયાભાઈ આહિરની જે તેમની સાથે વાતચીત થઈ તે કોલ રેકોર્ડિંગ સાથે જ આમાં માયાભાઈ આહિર કોની સાથે ચર્ચામાં રહ્યા, સંપર્કમાં રહ્યા તે બાબતે પણ તપાસ થવી જોઈએ, તે કોલ રેકોર્ડિંગ પણ બહાર આવવા જોઈએ। આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની જે ભૂમિકા છે તેમની સામે પણ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે। તેઓ આટલેથી ન અટક્યા। સમાધાનને લઈને તેમને પ્રશ્ન કરવામાં આવતા તેમણે કહ્યું કે સમાધાન આજે પણ નહીં થાય ને કાલે પણ નહીં થાય। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે કોળી આગેવાન નવનીત બાલધિયા। જેમ કે મારે પહેલેથી માયાભાઈ જોડે વાતચીત થઈ તો એની તપાસ માયાભાઈએ કોની જોડે વાત કરી છે, માયાભાઈના દીકરાની જોડે મારે વાતચીત થઈ છે તો એની પણ વાતચીત કોની જોડે થઈ છે। પછી રાજુ આહિર બોરડા તો એની વાતચીત કોની જોડે થઈ છે, એની બધી મોબાઈલ ડિટેલ બધી ચેક કરે। પછી જેટલા આરોપીઓ છે, જે 8 આરોપીઓ બતાવ્યા છે એ લોકોએ, તો એ આરોપીઓને આ કોલ ડિટેલ ચેક કરે। પછી જે વિડીયો બનાવે છે તો વિડીયોમાં કોને બતાવે છે, એ પછીનો જે વિડીયો વાયરલ એ લોકોનો થયો છે કે ભાઈ એ મને માર્યા પહેલાંનો છે કે પછીનો છે। એટલે ટોટલ જેટલા આરોપીઓ જેટલા શંકાના દાયરામાં છે એ બધાની તપાસ થવી જોઈએ ઝીણવટભરી કે ક્યાંકના ક્યાંક એના પાછા ક્યાં મળે છે, બરાબર। ગામના સીસીટીવી ફૂટેજો અમુક જગ્યાએ ડિલીટ કરી આપ્યા છે એની પણ ફરીથી રિકવર થાય અને જે કોઈ છંડાવાયેલા હોય એમાં કોઈને છોડવામાં ન હોય એવી મારી માંગ છે। અને ત્યારે મુહૂર્તમાં પોલીસ ગઈ તો ત્યારે એવું કીધું કે મારી પાસે પાસપોર્ટ નથી। પછી પાછા ગયા તો એણે ખોલ્યું તો ગયા મહિનાના ડેટા આખા ગાયબ થઈ ગયેલા હતા। કદાચ હાર્ડ ડિસ્ક બદલી હોય કે જે કાંઈ તો ટેકનિકલ ઇસ્યુ છે તો મને ખબર નથી પડતી, પણ એની તપાસ ખરેખર થવી જોઈએ। અમને એવી માહિતી છે કે ત્યાં જયરાજ આહિર પોતે ત્યાં હતો, રાજુ બોરડા અને જયરાજ આહિર બંને એવા અમને ટૂંકમાં સમાચાર મળેલા છે। તો એ આ કાઢવાનું કારણ શું ગેસ્ટ હાઉસમાંથી સંપર્ક કર્યો નથી। જે કાંઈ કોઈ વાતો કરતા હોય તો ખોટી અફવા છે। મારે સમાધાન આજે નથી કરવાનું ને કાલે નથી કરવાનું। મોરારી બાપુ આવે તોય ભલે, જે પણ કોઈ આવે એ ભલે, પણ મારી વાતમાં સમાધાન માટે કોઈ પડે નહીં એવી હું રિક્વેસ્ટ કરું છું, બરાબર। મારે આજે સમાધાન નથી કરવાનું ને કાલે નથી કરવાનું। આપણે સાંભળતા કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયાને તેમણે આ મામલે માહિતી આપી છે। આ ઘટનાને લઈને એસઆઈટી દ્વારા આગામી સમયમાં શું તપાસ કરવામાં આવે છે, શું ખુલાસાઓ ચોંકાવનારા આગામી દિવસોમાં થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને